હવે આજે તો પહોંચી ગયા સોમનાથ ને આપણા ભારતના વડાપ્રધાન એવા નરેન્દ્ર મોદી તો જોવા ન મળ્યા, પણ એટલું ટ્રાફિક જોવા મળ્યું કે તમે વાત જ ન પૂછો. તો જય માતાજી મિત્રો, હું છું તમારો પ્રિય નીરો લોક ને સ્વાગત છે તમારો મારા વેલા મોરબી વ્લોગ. કારણ કે આજે તમારો ભાઈ લાઈફમાં પહેલી વખત 3 વાગે જાય અને હવારના પોરમાં આંખો નથી ખુલતી ને કઈ દસ નથી હુસતી. પણ પછી નાવું ન પડે ને એવી ફટાફટ લઈ લીધી ગોળીઓ ને નાયા ધોયા વગીનો થઈ ગયો કમ્પ્લીટ. પણ મરદ નો ફાડ્યો હવારના પોરમાં રોલા બોલા ચાપડી ચશ્મા ઠપ કરીને આવી ગયો છે મારા ઘરે. હવે નાયો હોય કે નો નાયો હોય આપણને તો હું ખબર. અને પછી અમારે 2 વાંઢેસ ને જવાનું હતું મારી કોલેજ. ક્યારેક તો એવા વિચાર આવે કે આટલા વર્ષમાં 11 વાગે કોઈ કોલેજ નથી પૂજ્યા, આજ પહેલી વખત 3 વાગે કોલેજ જ આવી છે. અને પછી ફટાફટ ને ગાયકા પગી જાય સીધા કોલેજ. અને અમારો ત્રીજો ભાઈ પણ છે નાયા ધોયા વગીનો કદાચ તો આવ્યો જ હોવો જોઈએ. ફોટો પાડીને મોકલી દે બાયડી ને ખબર પડે કે મારો હાવજ નાઈ ગયો છે આજ. એમાં હવારના પોરમાં મૂડ બગડ નાખ્યું, ખરપિયો લેવા આવવાનો છે એમ કરી સરકારી બસ આવી લેવા. હવે ધૂણે છે ટાઈટ હોય છે રામ જાણે. અને લીલા પીળા મોટા કરી સીધે બેહી ગયા બસમાં. જો ભાભીને ફોન આવ્યો, ભાભીને ખબર પડી ગઈ શેર નાયા તો એ વગર ગયો તો બારો. એમાં આ સરકારી બસ નો ડ્રાઈવર એવો જોલીને કે તમે વાત જ ન પૂછો. કારણ કે એક કોટે ફેંકું નોખ્યું તો બબે તો બ્લેન્કેટ ઓઢવા પડ્યા. પહોંચી ગયા સાવરકુંડલા, મને હવારના પોરમાં મફતની કોક ને ચા ટપકા લીધી. એમાં સર આવીને ભાડી જાય ને કે લુખી ના તમે અહીંયા ચા પીવા આવ્યો છો કે મોદી સાહેબ ને સાંભળવા આવ્યા છો. પણ પછી તો હલા સેલા વગીના સીધા પહોંચાડી દીધા સોમનાથમાં. પણ જેવા સોમનાથમાં આવ્યા ને તમારા ભાઈની એન્ટ્રી ભાળીને પબ્લિક એટલું ગાંડું થયું તમે વાત જ ન પૂછો. એમાં ભાઈ આટલા પબ્લિક નું મેનેજમેન્ટ કરવું ભાઈ ગુજરાત પોલીસ ને સલ્યુટ છે. અને સોમનાથ વાળા કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરીને કોઈ આ નદી નું નામ શું છે. પણ અમે તો પછી અમારી સરકારી બસ ને પાર્કિંગ માં મેકીને અમે કરી એન્ટ્રી અંદર. પણ આ તો ભાઈ પગ મેકવાની જગ્યા ને કીડિયું ઉભરાઈ એમ પબ્લિક ઉભરાણું છે. એકાદો ફોટો પાડી લો ગામને કેવા થાય કે અમે સોમનાથ જઈને વી આવ્યા. અહીંયા કોણ આવ્યા હતા ફટાફટ કોમેન્ટ કરો ને બસુનો આંકડો કોમેન્ટ બોક્સ માં લખી નાખો. મારું કામ તો પૂરું થતા 3-4 કલાક વાગી ને પછી અમે જાય સીધી પેટ ને પૂજા કરવા. અને તમને જ ખબર છે આપણે ભૂખ ની ભરે જમવાનું મળે ને આપણે કોઈ મેકવી. હવે આજનું કામ તો પૂરું થઈ ગયું. હવે ઘરે જયારે પૂગ્યું નક્કી નથી, બાકી આજનો લોક આ સુધી લોકો કોમેન્ટ કરજો ને હોય તો ફોલો કરી નાખજો. મળશું પાછા આવા નવા લોક સાથે. બાય બાય ને જય માતાજી.